સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી. સહુ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. માગો ક્ષમા હું હૃદયથી. મન વચન કાય કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ. સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા અરે હું શું કહું. તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. કયો મંત્ર? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર. અનુભવીને પ્રભુશ્રીજીએ, બ્રહ્મચારીજીએ, સૌભાગભાઈ, અંબાલાલભાઈ બધાએ આ સંસારનું ઝેર ઉતારી પ્રયોગ વીર થઈ અને આપણને આપ્યો છે. દવાની દુકાનમાં તો ઘણી દવા મળે છે. બધી દવા અમૃત જ છે જો રોગનું નિદાન સાચું હોય તો. એ તો ભાવ રોગ અને ભાવ રોગના નિષ્ણાત નક્કી કરે, નાડ તપાસે ને દવા આપે. એ દવા લે પરેજીપૂર્વક તો રોગ મટી જાય. પરેજીપૂર્વક પાછી લેવી પડે. કઈ પરેજી? 18 પાપસ્થાનકો પ્રતિક્રમણ સામે જવાનું છે. આ 14ની આલોચના અનંત કાળના કર્મોની આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. ગઈકાલે કર્યા હોય, ગયા ભવમાં કર્યા હોય, અસંખ્યાત અનંત ભવમાં કર્યા હોય, એક જ લીટીમાં કૃપાદેવે અનંત કાળનું પ્રતિક્રમણ આપી દીધું છે કે આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. આ ક્યારે થાય પશ્ચાતાપ? એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ના થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, બધું જ માગી લીધું. શંકા ન થાય એટલે સંકિત, અહોરાત્ર રહું એટલે ચારિત્ર. જ્ઞાન તો એણે આપ્યું જ છે એટલે રત્નત્રય માગી લીધી ક્ષમાપનામાં, મોક્ષ જ માગી લીધો. આ 18 પાપસ્થાન બોધામૃત 3 એટલે પત્ર સુધા ભાગ બીજો, એમાં 947માં પત્રમાં બ્રહ્મચર્ય લંબાણપૂર્વક આપ્યું છે. એને આધારે આપણે આ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત આલોચના કરવાની કોશિશ કરીએ. મૂળ તો શું છે? કંઈ કરવાનું જ નથી. પ્રભુજી કહેતા ખાવું છે શા માટે? ક્યારે ખાવું જ ન પડે એને માટે. બોલવું છે શા માટે? પછી ક્યારે બોલવું જ ન પડે એટલે. ચાલવું છે શા માટે? ક્યારે ચાલવું જ નથી. પછી મારે કંઈ કરવું જ નથી હવે, ત્યારે ભગવાન બને. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. પણ ત્યાં સુધી જ્ઞાનીએ જે કહ્યું છે એ કરવું પડે. મારે કાંઈ કરવું જ નથી. જીવ જ્યારે માત્ર સ્વસ્વરૂપનો કરતા થશે ત્યારે ઉદય પ્રયોગે જીવવાનું થશે. આ અબંધ પરિણામે ગૃહસ્થ દશા ઝવેરી બજારને ગલ્લે. વચનામૃત 321માં કૃપાદેવે લંબાણપૂર્વક સમજાવ્યું છે અષ્ટાવક્રનું નામ લઈને. અને એ જ વાત પછી કૃપાદેવે 913માં કહી છે કે અબંધ પરિણામે જેમ ભરત ચક્રવર્તી અને જનક વિદેહી રહેલા, બંનેને ગુરુનો આશ્રય હતો. આ ગુરુના આશ્રય વગર સ્વયં બુદ્ધ કેવળી પોતે પૂરું કર્યું. આ સ્વસ્વરૂપનો કરતા થશે ત્યારે ઉદય પ્રયોગે જીવવાનું થશે અને પૂર્વનું દેવું ચૂકતે થશે. તો શું કરે જ્ઞાની? ચોગતિ ચોપડા 54 ચૂકવે. સંપ્રદાય ટકાવવા માટે, આપણને રાજી કરવા માટે હવે દીક્ષા લે. એને આ છેલ્લો ભાવ છે, દેવું પતાવી દેવું છે. ના, પણ બધાને રાજી કરવું તો ફરી વાર નહીં આવવું પડે. રેવાશંકર દેવું કરી નાખે કર્મનું, સંસાર છોડી દે તો રેવાશંકરનું દેવું કેવી રીતે પતે? સાધુ થઈ ગયા પછી. ઝબકબાનું દેવું કેવી રીતે પતે? રવજી બાપાને મહિને મની ઓર્ડર કરવાનો છે, એ દેવું કેવી રીતે પતે પછી? એટલે કે જે કોઈને નારાજ નહીં કરવું, બધાને ખુશ કરતો જાય.
સંપ્રદાય તો એ છે, હું કોઈ ગશમાં જ નથી કે એટલે સંપ્રદાયને રાજી નથી કરવો, નારાજ નહીં કરવું, એટલે જે આત્મ સાધક હશે એને નારાજ નહીં કરવું. હું કોઈ ગશમાં છું જ નહીં કે એટલે કોને રાજી કરવાના હોય ગશમાં? તો હું આત્મામાં છું આ વાત ભૂલતા નહીં કે એ તો સૌ નાની ઉંમરે કહી દીધું. ઉદયપ્રયોગે જીવવાનું થશે અને પૂર્વનું દેવું ચૂકતી જશે. મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટ જાય, યાતે ગાઢ પ્રયત્ન છે નિર્મમતા ઉપજાય. આ ભાવના સાથે કે મારે ફરી ફરીને હવે જન્મ લેવા નથી. શંકરાચાર્ય આ જ પોકાર કર્યો છે ભજ ગોવિંદમાં. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. એ જગત કરતાને ભલે માનતા હોય પણ શું માગે છે? નવો ફ્લેટ નથી માગ્યો કે ફરી ફરીને હું જન્મ મરણ ન કરું. એ મુરારી આ કૃપા કર. આપણે સમજ શિખર ગયા ત્યારે આ માગ્યું કે ફરી વાર મારે જન્મ ન પડે, કે ફરી વાર હું અહીંયા ન આવું સમજ શિખર, ત્યાં સિદ્ધશિલા તમારી બાજુમાં આવું, એવું માગ્યું ક્યારે? જેને માગ્યું એને નમસ્કાર. પાલીતાણા ચડીને ક્યારે માગ્યું આવું? યાત્રા ક્યાં કરી છે? અને યાત્રા કરવી જ છે 14 રાજલોકની, પછી પ્રતિક્રમણ કેવી રીતે થાય? આ માગે છે જૈન જૈનેતરના જે ક્ષોભ પશ્ચિમી ત્યાગી વૈરાગી પુરુષ થઈ ગયા છે એને આ જ માગ્યું છે કે મારે છૂટવું છે. હવે આ જેલ સુધારીને મારે રહેવું નથી. આમાં બધા વ્યવહારિક સુખ આપો તોય મારે રહેવું નથી. હવે ચાહ મીટી ચિંતા મીટી મનવા બે પરવા, જીનકો કછું ન ચાહીએ વો શાહન કા શાહ. એ રાજાનો એ રાજા છે, દેવાથી દેવ. જોતું જ નથી. તો તમને લંડન મોકલીએ કે દુનિયાને ખબર પડે, તમારો આભાર કે નહીં જાય. મારે જૈન આચાર વિચાર પ્રમાણે ત્યાં નહીં રહી શકાય. 19મે વર્ષે આપણે 91મે વર્ષે ક્યાંક એવું બહુમાન થવાનું, આપણે ના પાડીએ કે હું નહીં આવી શકું, તમને શાલ ઓઢાડવાની છે, આપણે ના પાડીએ કે નહીં આવું 91મે વર્ષે. એ 19મી વર્ષે ના પાડે છે. આ વિતરાગતા 18 પાર્થાનિકની આલોચના થઈ ગઈ. તે જ્ઞાની પુરુષના ચરિત્રને રાગ દેશના બળવાન નિમિત્તો સામે છે. 736મો પત્ર. તે જ્ઞાની પુરુષને કેવા ભાવ રહેતા હશે? આ ભાવના ભાવતા જીવના અનંત કર્મની કરોડો ખપી જાય. ખાલી આપણે વિચારે કરીએ ને ખાલી કે 19મી વર્ષે અવધાન કેમ છોડી દીધા છે, એને ના કેમ પાડીએ છે? મફતમાં ટિકિટ મળતી હોય આપણે ના પાડીએ? આ વિતરાગતા 19મી વર્ષે ત્યારે છૂટાયા. 18 પાર્થનક વિચારીને પસ્તાવો કરે, જીવ કર્મલથી હલકો થાય, દિવસે કે રાત્રે ક્ષમાપના બોલે. સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલા, ત્યારે રાત્રિ કે દિવસ દરમિયાન જાણતા અજાણતા સેવેલ 18 પાર્થનક વિશે વિચારવું. એટલે તીર્થંકર ભગવાનની આજ્ઞા છે, આ આવશ્યક ક્રિયા છે. સામાયિક અને પ્રતિક્રમણ સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલા. એટલે રાત્રિ દરમિયાન જે થયા હોય એની આલોચના સવારે, આખા દિવસ દરમિયાન જે થયા હોય એની આલોચના સાંજે. અર્ધમાર્ગનું પ્રતિક્રમણ નથી આવડતું, વાંધો નહીં, ઉપર તો ગુજરાતીમાં આપ્યું. 20 દુઆ, યમ નિયમ ને ક્ષમાપણાનો પાઠ બધું જ આપી દીધું. પણ હું 2 ઘડી સામાયિક લઈશ તો કરીશ શું? સજાત્મસ્વરૂપ પરમ ગુરુ મંત્રનો જાપ કર, 6 પદનો પત્ર વિચાર. આખું આગમ છે, ખૂટે નહીં એવું. 14 પૂર્વનો સાર છે. 142 ગાથામાં કુપોદેવે આખું આગમ સમાવી દીધું છે. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માવ નિર્ગ્રંથ. પણ અમે જૈન નથી જન્મે તો શઠ સ્થાનક આ જ છે, શઠ દર્શન પણ તે. તમારે વેદાંત વાંચવું હોય તો આ જ છે કે છેલ્લે છૂટવું છે ને વેદાંત વાંચીને, ઉપનિષદ વાંચીને, આ જ છે કે આમાં 6 દર્શને છે. કેમ? જાતિ વેશનો ભેદ નથી આમાં. તો સામાયિક લઈને આ કરે તો થાય જ. છૂટ છે સામાયિકમાં પ્રશ્નોત્તરી કરવાની, લખવાની, વાંચવાની, બોલવાની, અધ્યાત્મનું વિચારવાની ને જાપ કરવાની, બધી છૂટ છે. લખવાની છૂટ છે તો ગોપાલના બધા પત્રોને આત્મથી અંબાલાલભાઈ સામાયિક લઈને રાખતા. એટલે તો ગોપાલ વાણિયાભાઈ નામ પડેલું એનું. ગોપાલભાઈને 4 પ્રત કરજો એટલે તરત સામાયિક 2 સામાયિક લઈને બેસી જાય, એટલે બધી પ્રત કરે. એટલે ગોપાલ જો નહીં કરતા એમ નથી કહ્યું, વાણિયાભાઈ એમ કહેતા. કરવાનું જ છે પણ સમજીને કરે તો. મારું ગાયું ગાશે તો જ્યાદા ગોદા ખાશે, સમજીને ગાશે વહેલો વેંકુટે જશે, નરસિંહ મહેતા કહે છે. કરવાનું જ છે. એક સ્થાનકે બેસી 18 પાર્થનક વિશે વિચારવું અને મન વચન કાંઈ કર્યું, કરાયું કે કરનારને અનુમોદન આપ્યું હોય તેનો ગુનાનો પસ્તાવો કરે. પસ્તાવો કરવાથી મન તે પાપ કરતાં પાછું પડે. કેમ કે ખબર પડે કે હું ભૂલ કરીશ તો મારે પસ્તાવો કરવો પડે.
આપણે એક નેમ લઈએ કે મારાથી આ ભૂલ થઈ જાય તો મારે ઊભો ઊભો 3 માળા કરવાની, ફરીવાર ભૂલ થઈ ગઈ, મારાથી ભૂલ થઈ જાય તો 5 માળા કરવાની, પછી દંડ મળે ને પોતાને. એ દંડ ન લેવો એટલે ભૂલ કરતા અટકે ને. એટલે મનને સજા મળે પોતે ને પોતે, પછી એ અટકે, ત્યાંથી પાછો વળે. મન તે પાપ કરતા પાછું પડે, કારણ મનને ખબર પડે કે જો ભૂલ કરીશ તો મારે પસ્તાવો કરવો પડશે, સજા મળે છે, તેથી ગુનો કરતા અટકે. આમ પશ્ચાતાપ કરવાથી તે બાબતની કાળજી રાખી વર્તવાનો ઉપયોગ કરે. એટલે જૂના કર્મ બધા છૂટતા જાય, નવા બાંધતો ન જાય. હજી શાયિક સંકિત નથી થયું એટલે બંધાય, પણ વે લુખાવે ચીકણા એણવીત કર્મ બધા એવું થાય. પછી એક જણ ફેવિકોલ એમસીલથી ચોંટ્યા એવા બાંધે, એક રાખ જેવા બાંધે, ફૂંક મારવાનું ઉડી જાય. પાણીની લીટી, પાણીમાં લીટી કરી હોય, હજી પૂરું થાય ત્યાં તો લીટી બુરાઈ જાય. અને એકમાં જડબે સલાક અનંતન મંદિરનો બંધ પડે. એટલે વે લુખાવે ચીકણા એણવીત કર્મ બધા. એટલે જેવું ડરતો હોય ને પાપો ભેરું થાય, એટલે સવારે ને સાંજે ખાલી 18 પાપ થને વિચારે, ભલે જે કરતો હોય કરે, જે સંપ્રદાય હોય છોડે નહીં, તો એને ખબર પડે પછી. અને ચાતુર્માસ દરમિયાન, પર્યુષણ દરમિયાન આત્માની લાગણી કૂણી થાય થોડી, એટલે આ બધા પર્વો એટલે રાખ્યા છે કે થોડી કોમળતા આવે, અને એમ કરતાં કરતાં જીવને જ્ઞાનીના વચન સ્વીકારવાનું પાત્ર તૈયાર થાય. નહીં તો આમને એમ કરશે તો. એટલે કબીર કહે છે, કરતા રહો તો ક્यों કિયા, અબ કરી ક્यों પત્તા. હમણાં આવ્યું ને ગાતા હતા એમાં કે હવે રોવે છે તો શું થશે? ચિંતા કરશો તો પણ જે થવાનું એ થશે, ચિંતા નહીં કરો તો પણ જે થવાનું થશે. ચિંતા કરતા આત્મા અપરાધી થશે. સૌભાગભાઈને કૃપાલજી કહે છે. કબીર કહે છે, કરતા રહો તો ક્यों કિયા, અબ કરી ક્यों પત્તા. બોયે પેડ બબુલ કા, અમુઆ કાં છે ભાઈ, બાવળીઓ વાવ્યો અને કેરી જોઈએ છે રાજાપુરી, ઉભેરો ઝાડ નીચે કે હમણાં કેરી પડશે, ઉનાળો આવ્યો કેરી પડશે, કાંટા વાગે ને ઉપર જોવા જશે તો આંખમાં જશે કાંટો. વાવ્યો તો બાવળીઓ, ત્યારે ખબર નહોતી એને, હવે ફળ આવ્યું તો ખબર પડી ને. રાજાપુરી કેરીને બદલે કાંટા પડ્યા એટલે નક્કી, એને ખબર નહોતી. કર્મ બાંધ્યા ત્યારે ખબર નહોતી, પણ અત્યારે જે સ્થિતિમાં જેવું મૂકાણો છે એની ભૂતકાળની ક્રિયાનું રિઝલ્ટ છે. જેનું પરિણામ વિપર્યય આવે, વચનામું 64, તેની શરૂઆત ખોટી જ હોય. કૃપાલદેવ કહે છે, અત્યારે હું દુઃખી છું શરીરથી, મનથી કે ગમે તે રીતે, પૈસાથી, સગા સંબંધીથી, શેઠ નોકરથી, કોઈ પણ કાંઈ, એ નક્કી મારો ગુનો હોવો જોઈએ પહેલાં. અત્યારે મને ખબર નથી. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા, પણ બીજો કોઈ રસ્તો છે જ નહીં. તો મંત્ર, તંત્ર, દોરા, ધાગા, જ્યોતિષ બધું કરે તો આકાર ફેર થાય, કર્મ જ્યાં અફળ છે જ નહીં. તીર્થંકરને કેવળ જ્ઞાન તે પછી ભોગવવો પડે. તો આ કાળનો દાખલો, ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન તે પછી ગોશાળાએ તેજો લેશે છોડી, તો કોઈ આ બાપડું પ્રાણી છૂટી જશે. મોહનીય કર્મ ન હોય જ્ઞાન થઈ ગયા પછી તીર્થંકર. વેદનીય કર્મ તો હોય, દેહ આશ્રિત છે, નામ, આયુષ્ય, ગોત્ર ને વેદનીય. ભગવાન મહાવીરને ખિલ્લા ઠોકાણા ત્યારે તો કેવળ જ્ઞાન નહોતું, પણ ગોશાળાએ તેજો લેશે છોડી 6 મહિના સુધી છેલ્લે જાય ત્યારે લોહી પરવું પડે, પીડા થાય. નિકાચિત આયુષ્ય એટલે મરે નહીં, કમોતે પીડા ભોગવવી પડે. 548માં પત્રમાં ગોપાલજીએ કહ્યું છે કે સર્વજ્ઞ વિતરાગને પણ કરેલા કર્મ ભોગવવા પડે, પછી જ ત્યાં બેસાય. એટલે તો દયા છોડી દેવી પડે. દયા કરવી છે ને તો આવવું પડે પાછું. આવતી 24/8 એક આમને પ્રમાણે 12મા તીર્થંકર થશે ત્યારે સિમંદર સ્વામી મોક્ષે જશે. કેમ? એને કર્મ બાંધી લીધું છે, તીર્થંકર નામ કર્મ, કે મારે બીજાનું ભલું કરવું છે. હવે રહ્યો શરીરમાં, આપણે તો સારું કર્મ ઉદય જીન રાતનો ભવિજન સહાયક થાય. સારું થયું તમારે ગૃહસ્થવાસ હતો, દીક્ષા ન લીધી. એવા કેટલા સાધુ વયા ગયા, આચાર્ય અનંત 24 વહી ગઈ. આપણે કોને ઓળખીએ છીએ? કુપોલ વયા જાય તો કેવી રીતે ઓળખત? મહાવીર સામે સાથે વયા ગયો હતો. સારું થયું તમે લઘુશંકા જેટલો પ્રમાદ કર્યો કે અહીંયા આવ્યા, તો વત્તે ઓછે અંશે આપણને ખબર તો પડી કે ગૃહસ્થવાસમાં પણ ધર્મની આરાધના થાય. એટલે કર્મ ઉદય જીન રાતનો ભવિજન સહાયક થાય, આપણે તો ફાયદો જ છે. પણ જ્ઞાની આ કર્મ બાંધે બીજાનું ભલું કરવાનું, તો આવવું પડે પાછું. દેવકની મહારાજને કહે છે અમારે હવે દયા છોડી દેવી છે. કરવું, કરાવડાવવું, કરતે પતે અનુમોદવું, મન વચન કાયાથી 3 કરી 9 કોટીએ છોડે ત્યારે ત્યાં બેસાય. એટલે કુપોલદેવે કહ્યું કે તીર્થંકરે કર્યું એ બધું કર્યું, કરવું છે,
તીર્થંકર થવું નથી અમારે. કોઈકને એમ થાય અભિમાન કર્યું છે. આ અભિમાન નથી, આ એની આત્મદશા છે. એટલી જાગૃતતા છે કે અમારે આ તીર્થંકર નામ કરવા નથી બાંધવું, નહીં તો પાછું આવવું પડશે. કઈ આપણને કેમ ખબર પડે? આપણને ક્ષયિક સંકિત થાય ને ત્યારે આ ખબર પડે એમ શાસ્ત્રમાં છે. ત્યાં સુધી આપણે વાંચવાનું, વિચારવાનું કે સાંભળવાનું. નિયમ છે, પહેલા ગુંઠણવાળો વધારે ચોથા વિશે જાણી શકે. ચોથું એટલે વ્યવહાર સંકિત થયા પછી સાતમા વિશે જાણે, અને સાતમા ગુણસ્થાને કે પહોંચે એટલે અપ્રમત્ત ગુણસ્થાનક, બેફાટ આત્માનો ધણી, ત્યારે એને આગળની દિશા ખબર પડે. એટલે શ્રીમદ રાજચંદ્ર વિશે આપણને કાંઈ ખબર જ ન પડે. અત્યારે ખાલી વાંચ્યા કરવું પડે, ગોખ્યા કરવું પડે. હા, આપણે સાતમા ગુણસ્થાને કે હવે તો ખબર પડે. એટલે જરાય માપવા ગયા ને એને એટલે અનંતોન્મંદી કર્મે નરકે નહીં, નિગોદમાં વયો જાય છે. જ્ઞાન આવરણીય કર્મ. નરક તો બહુ સારું છે, સંઘની પંચેન્દ્રિય જીવ છે, વેદની સહન કરીને પાછા આવે. અહીં શ્રી કૃષ્ણ મહારાજાને શ્રેણિક તીર્થંકર થઈને આવવાના છે. થાણાંગમાં લખેલું છે, મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક થાણાંગ જોઈ લો. નિગોદમાં વયો જાય જીવ. ન ઓળખાય તો વાંધો નહીં. શ્રીમદ રાજચંદ્ર આ આલોચના છે મોટી, 14ની નહીં, અનંતકાળની. અનંતકાળથી જીવે. કોકે પૂછ્યું પ્રભુશ્રીજીને કે મરુ માતા નિગોદમાંથી કેળનભોમાંથી સીધા મોક્ષ કેમ વયા ગયા? પ્રભુશ્રી પહેલા એમ કે જ્ઞાની નિગત જ્ઞાની જાણે, પછી કે શાસ્ત્ર એમ કે છે કે એને કોઈ સત્પુરુષની આશાતના નહોતી કરી. આટલા ભાવમાં ક્યાં આશાતના કરવા જાય? નિગોદના ભાવમાંથી કેળના ભાવમાં ક્યાં આશાતના કરે? સહન કર્યું. બાજુમાં કંથારનું ઝાડ હતું, કાંટા વાગે ક્યારે અકામ નિર્જરા થઈ ગઈ બધી. દેવું પતી ગયું, મનુષ્યનો ભોગ મળ્યો. કોઈ સત્પુરુષની આશાતના કરી નથી એણે. ક્યાં કરવા? દીકરો ઋષભ 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 ભગવાન સાંભળે કે હું તમારો દીકરો છું જ નહીં. બોલ્યા વગર આચરણ, ઉપર જોયું જ નહીં. સબ જબ સે નીચા રહે, સબ જબ સે ઊંચા રહે, જો નીચા રાખે ને ખબર પડી કે અમારો દીકરો છે જ નહીં. હાથીની અંબાડી ઉપરથી કેવળ નથી. એટલે આપણે પ્રતિક્રમણ, આલોચના 14ની કે સંવત્સરીની કે કોઈ પણ ખાલી સત્પુરુષની આશાત્માના જે કર્મ બાંધ્યા છે અનાદિથી આજ સુધીમાં. એટલે ટૂંકામાં આપણે માટે નામ જગ્યા શ્રીમદ રાજચંદ્રને માપવાની કોશિશ કરી હોય, ગુંઠણ અનંતાનુમંદી કર્મ નિગોદમાં વયો જાય. બસ એટલેથી અટકી જાય તોય સફળ થયો બહુ મારો હો કૃપાવતી. નહીં તો શું થાય? આપણે ગાયા છીએ ઘણી વાર, દેવું પતાવવા આવ્યું ને દેવું વધતું જાય એવું થાય છે. પ્રાય એવું થતું હોય છે, થોડુંક વાંચી લે એટલે. બહુ મોટો ગુનો છે, આ સમજાતું નથી. પ્રતિક્રમણ કેવી રીતે થાય? નિંદામી ગરહામી અપણ ઓસીરામી, એ ઉતરતો તો નથી, આ ગુનો ખબર જ નથી એને, તો પ્રતિક્રમણ કેવી રીતે થાય? દીઠા નહીં દોષ તો તરીએ કોણ ભાઈ? અને ખબર જ નથી આ ગુનો છે. તો આ મોટો મોટો ગુનો છે, આ આત્મઘાતી અવગુણ છે, એમ કહ્યું છે. પ્રભુશ્રીજીને, દેવકુંજી મહારાજને, આગમની પાઠશાળા ચાલનારા અંબાલાલભાઈને ને સૌભાગભાઈ 44 વર્ષ મોટા, ડુંગરસિંહ ગોશાળિયા તો 47 વર્ષ મોટા, આગમ જ વાંચતા હતા, ગોપાલ નહોતા મળ્યા ત્યારે. એને નહીં ખબર હોય ગુંઠાણા કે 44 વર્ષ નાના છોકરા જોડે 3 નમસ્કાર કરે પ્રથમ મિલનમાં. અને જે આંખના કણાની જેમ ખટકે છે ગુંઠાણા. આ પ્રતિક્રમણ છે 14. બોવે બેડ પબુલકા અમુઆ કહાથી ખાય, અને કેરી ખાવી છે અને બાવળિયા ઉગાડવા છે. થાય? કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધે છે, અમારો દોષ છે. ગોપાલ કહે છે 339 મથાળે. પહેલું પાપ સ્થાનક પ્રાણાતિપાત, જીવની હિંસા. સર્વાંગે તો સાધુ કરી શકે, પણ વીરમણ જેટલું ઘટાડે. અણુવ્રત નાનામાં નાનું, પ્રાણાતિપાત વીરમણ વ્રત. કોઈ જીવના પ્રાણ છૂટે તેવી પ્રવૃત્તિ આજે કંઈ થઈ છે? સવારે ઉઠીને અને સાંજે સૂતા પહેલાં દિવસ દરમિયાન આ વિચારવાનું. 18 પાપ સાવ સહેલું. ગુજરાતીમાં અર્ધમગ્ન ન આવડતો હોય ચાલે, લોગસ ન આવડતો હોય તોય ચાલે. ઇરિયાપેથી આખી બોલતા ન આવડતી હોય પણ આમ હાલતા ચાલતા ઉઠતા બેસતા કોઈ જીવને મેં માર્યા છે, ઇરિયાપેથી પચકાઈ ગયા. કોઈ જીવના પ્રાણ છૂટે એવી પ્રવૃત્તિ આજે કંઈ થઈ છે? ભગવાને જેને અભક્ષ કહ્યા છે તે જો વાપરવાથી જીવ હિંસા થાય. આજે એવી વસ્તુઓ મેં વાપરી છે, ન ખાવાનું ખાઈને, ન પીવાનું પીને મારું પેટ ભર્યું છે. આવું કરીને દુઈ બીજ અભગ જીન ગાય શોભીને દિન ભૂંજાય, કછું ભેદા ભેદ ન પાયો, જ્યાં ત્યો કર ઉદર ભરાયો. જેમ તેમ કરીને મેં પેટ ભર્યું છે. આવું મેં કર્યું છે આજે કંઈ? બસ આ વિચારીને સુવાનું કે મને ના પાડી છે તોય મેં ખાધું.
આ ના પાડ્યું તો મેં પીધું, બસ સુઈ જવાનું, પછી ક્ષમાપના બોલી. આત્મા કોમળ બનશે ને અઠવાડિયામાં છૂટી જશે, પછી એને એવા નિમિત્તોય મળી જશે, એને દીકરા દીકરી વહુ જમાઈ બધા મળી જશે એવા કે એવું કરી આપે, પછી પુણ્ય બંધાય. જ્ઞાનીની નાનામાં નાની આજ્ઞા માને ને એટલે પુણ્ય બંધાય. એ પુણ્યના ઉદયમાં એને ધર્મમાં આગળ વધવાની અનુકૂળતાઓ સર્જાતી જાય પછી. પણ આને ભાવ હોવા જોઈએ. જેવા ભાવ તેવા હરિફળે, બબ્બા ભજન થકી ભય ટળે. એને ભાવ હોય તો થાય. આપણે કહીએ ને ભાવે ભાવ ન ભાવે ભાવે કેવળ જ્ઞાન. અને ભાવ છે જ નહીં તો આમાં કંઈ વાંધો નહીં, એ ભાવ છે ને એટલે અનંત અનુબંધીમાં છે જીવ. એમાં કાંઈ વાંધો નહીં, બધા કરે છે તો બધે જ નીચેની ટિકિટ લીધી છે. ગોપાલ કહ્યું છે આખો સંપ્રદાય કે મોક્ષે જવાનું નથી. એક સમયમાં વધારે 108 જ જઈ શકે, એટલે બધા મોક્ષે જવામાં ઉતાવળ કરે તો 108 થી વધારે ના જાય. આવું મેં કર્યું છે. આ કર્યું હોય હવે ટૂંકામાં ખાલી પતાવી દઈએ, કેમ કે આપણે તો 18 પાકશાકની વાત કરી છે. કાચા દહીં વડા, દહીં સાથે એક પણ કઠોળ હોય, દહીં બુંદી કે દહીં ખાર્યું કે દહીં વડા, એની પ્રાર્થના ફળે જ નહીં, લટકી જાય તો આખી જિંદગી સમજશે કર કે પાલિતાણા ઉપર રહે ને તો એ કાંઈ ના થાય. શાસ્ત્રમાં એમ લખ્યું છે તીર્થંકર કે જ્ઞાની પુરુષના પગ આગળ જિંદગી કાઢે, કાંઈ ના થાય. સમાધિ સોપાનના પાઠમાં લખ્યું છે તૃષ્ણામાં, પેરેગ્રાફ છે લાંબો, કે 50 વર્ષ સુધી શાસ્ત્રો વાંચતો હોય, મોઢે બોલતો હોય, સત્પુરુષના ચરણ સમીપ હોય, આ ન આવ્યું હોય, થાય નહીં. આના કરતાં એક કડક વાત, અમૃતચંદ્ર સેન આચાર્ય, કુન આચાર્ય મહારાજનું બધું લેખન અઘરું સિદ્ધાંતની વાત એ કુપાલદોને સમજે, આપણને સમજે. એનું ભાષાંતર કર્યું છે અમૃતચંદ્ર સેને. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામનો એક ગ્રંથ છે, એમાં એક શ્લોક છે, એનું ભાષાંતર છે કે આ અષ્ટમૂળ ગુણધારી જીવ નહીં હોય, 3 મકાર, મધ, માંસ, મદિરા અને 5 ઉદંબર ફળ, આ અંજીરને નહીં છોડે, એ જીનેશ્વરની વાત સાંભળવાને લાયક નથી, એમ લખ્યું છે. નગ્ન થઈ જાય તો શું? અષ્ટપ્રાભૂતમાં કુન આચાર્ય મહારાજ કહે છે કે નગ્ન થઈ જાય તો શું? દ્રવ્ય તો બધા નગ્ન જ છે ને, નારકી બધા નગ્ન જ છે, દેવ બધા નગ્ન જ છે, તિર્યંજ બધા નગ્ન જ છે, તો બધાને જ્ઞાન થાય. આ કુન આચાર્ય મહારાજે કહ્યું છે કે જે નગ્નતાને અગ્રતા અપાય છે એને અષ્ટપ્રાભૂતમાં લખેલું છે કે ભાવલિંગી નગ્ન ભાવ મુંડ ભાવ. કુપોલનું શું ન ખબર હોય, એટલે કુપોલે અપૂર્વમાં નગ્ન નથી લખ્યું, નગ્ન ભાવ મુંડ ભાવ, સહસ નામતા. કાનો માત્રા મીંડી પદ અક્ષર ઓછું અધિક નથી લખ્યું, વ્યવસ્થિત લખ્યું છે. કુપોલે લખ્યું છે માપી માપીને શબ્દો વાપર્યા છે, જોખી જોખી વિના દીવાના પણ કલમ ચલાવી છે. એ કુપોલને ખબર હોય ભાવ પર્વતમાં શું લખ્યું છે, કુન આચાર્ય એટલે લખ્યું નગ્ન ભાવ થશે ત્યારે. કર્મ ગ્રંથ, આ તો દિગંબરી ગ્રંથની વાત કરીએ આપણે, અષ્ટપ્રભૂત. શ્વેતંબરામનો કર્મ ગ્રંથ છે, કેવળ જ્ઞાનમાં જરૂરિયાતમાં લખ્યું છે. ભાવ મુનિ પણ એમ નથી લખ્યું નગ્ન થઈ જાય કે સફેદ કપડાં પહેરેલા લોચ કરી લે કે ઉગાડ પગે ચાલ્યો જાય, એમ કોઈ ભાવ મુનિ પણ જરૂરિયાત છે. ભાવમાં આવ્યું એટલે દ્રવ્યમાં આવશે જ નહીં, ક્યાં જશે? પાયો તૂટી ગયો, કુપાલદેવ કહે છે એનો. એ ટેબલ ઊભું કેમ રહે? 4 માંથી 2 પગ કપાઈ જાય તો પછી આજની તો કાલે પડે જ ને, એનો સંસાર તૂટવાનો જ પછી. અથાણા 12 મહિનાના, માંસ, માખણ, ટોસ્ટ બટર, અમૂલ બટર ચોપડીને ખાવું છે, એટલે આત્માને કર્મ ચોપડાય છે બરોબર, જડબે સલાહ, અભક્ષ છે. અંતર્મુહૂર્તમાં બેને પછી ઘરે બનાવ્યું હોય તોય એ લોઢી ઉપરથી સીધો ખાય, મોઢામાં નાખે, તો એટલી ક્યાં ઉતાવળ છે? શું ખાવાની કેટલી બધી વસ્તુ છે, ના ખાય તો ત્યારે હૃદય રોગ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ બધું મટી જશે, માખણ છોડી દેશે એટલે તેને વ્યવહારિક લાભે થશે. પરમાર્થી લાભ તો બહુ, જ્ઞાનીની આજ્ઞા માનવાનો લાભ એ તો આપણે વાત કરતા જ નથી. આપણે વ્યવહારિક લાભ થશે મોટો. 213માં કહી દીધું, એ કંઈ શાતાથી કરીને પૂર્ણ કામતા શૈલેષીકરણ સુધી બધું અહીંયા જ છે, પુણ્યના ઢગલા છે. એટલે માખણ એ આખા આગમ મોઢે હોય એને, અને આ ખાતો હોય. નરકના દ્વાર ખુલ્લા છે એને માટે. બનારસદાસજીએ, દૌલતરામજીએ, દિગંબર ગ્રંથ, શ્વેતાંબર ગ્રંથ, એ તો ઠીક, મહાભારતના શાંતિ પર્વમાં કહ્યું છે એ યુધિષ્ઠિર 12 મહિનાના અથાણા ખાશે એને માટે નરકના દ્વાર ખુલ્લા છે. એ નવકર મંત્ર નહોતો આવડતો, ત્યાં આ લખેલું છે. મહાભારતના શાંતિ પર્વમાં લખ્યું છે. માર્કંડેય મુનિએ લખેલું છે. મહાવીર સ્વામી સાથે સંબંધ જ નહીં કાંઈ. એ લોકો અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે કે તું જીવ અને બીજાને જીવવા દે શાંતિથી. યત્નથી
રસોડું બાથરૂમ વાળ્યા બાદ જ વપરાશમાં લેવાનો. ખાલી 30 સેકન્ડ લાગે. પોંજી લે ને, પોંજણી લટકાવી રાખી હોય રસોડામાં કે બાય રાખી હોય એને કહી દે કે તારે ચૂલો સળગાવતા પહેલાં પોંજી લેવું. એટલે કંસારી, લાલ કીડી, કાળી કીડી, મકોડા, કરોળિયા, ઢેરગરોળીના બચ્ચા બધું બચી જાય. આગલા દિવસે ગળું ઢોળવાનું હોય ને, રાતના 11 વાગે 12 વાગે જમ્યો હોય બધા આટા મારતા હોય, ચાંટતા હોય. એટલે યત્નનો પાઠ લખ્યો છે કુપાલ દેવે. ઈરિયા પછી કે બોલીને કેવળ જ્ઞાન થવાનો દાખલા છે. તો અયમંદ કુમાર મોટા મહારાજ સાથે હતા કે આને પ્રાયશ્ચિત આપવું પડશે. પાણીમાં પાત્રું મૂક્યું હોળી તરીકે, હોળી રમવા માટે. ભગવાન મહાવીરને કહે છે આણે આવું કર્યું, એવું કર્યું, બાપરે સાધુને રમાય? તો મને ખબર નથી, પ્રાયશ્ચિત આપો. ધ્રુજે છે. મહાવીર સાહેબ કહે છે ઈરિયા પછી કે બોલ. ઈરિયા પછી કે બોલે છે, કેવળ જ્ઞાન થાય. એટલે યત્નપૂર્વક આ બધું વપરાશમાં લેવું. બાથરૂમ કે ટોયલેટમાં જાય ને સવારે, ખાલી આંખથી જોવે, નરી આંખથી લાઇટ કરીને, નાની કેટલી જીવાત બધી ચાલતી હોય, 1 મિલીમીટરની. ખાલી એક ઝાડુ મારી લે, 10 સેકન્ડ લાગે ખાલી. કેટલા જીવને, એ તો એના આયુષ્ય મરવાના જ છે, પૂરું થશે. એટલે આપણે નિમિત્ત નથી બનવું. એ કાંઈ અમર નહીં થઈ જાય આપણે સાફ કરીએ તો. આપણા નિમિત્ત ન મરે. ખાલી પાલીતાણા નથી ચડ્યો એ, ખાલી આમાં આટલો ટાઈમ 10 સેકન્ડ બગાડે એટલે વર્ષે કેટલી સેકન્ડ થાય? ખાલી આમાં વધારે ફળ છે. કેમ સમજાય? ઓલું દેખાય, આ દેખાય નહીં કોઈને. આ દેખાય કેવી રીતે? બટન દબાવે ને ફ્લશનું, પછી 15 લીટર પાણી જાય, બધા તણાઈ જાય પૂરમાં. એમને મેં મરવાના હતા, આણે માર્યા. અને હવે જેલમાં જવું પડશે. ઓલા તો મરવાના જ હતા બધા જીવ. યત્ન, ઝાડુ મારતા, ઝાડા પાડતા, સાફ સફાઈ કરતા, કીડી મકોડા, કરોળિયા વગેરે જીવોને યત્નપૂર્વક દૂર કર્યા છે કે મેં ત્રાસ આપ્યો છે? આ વિચારવાનું 18 પાક સૂતી વખતે. હું તો કરતો જ નથી કાંઈ, મારા કામવાળા કરે છે, તો કામવાળાને શીખવાડવું પડે. કામવાળો પગારનો ધણી છે, તું એ ઘરનો ધણી છે. એટલે તે લશ્કરના ફ્રન્ટ ઉપર જે બંદૂક કરે ફોડે છે ને સૈનિક, એટલો જ ગુનો લશ્કરના પ્રધાનને, આર્મીના કમાન્ડરને અને રાજના હોદ્દેદારને છે, એમ શાસ્ત્ર કહે છે. બંદૂક ફોડવાનું કોણે કહ્યું? એ તો નવા વર્ષે ભાઈચારાની મીઠાઈ આપે છે એકબીજાને, એને વેર છે જ નહીં. એને ઓર્ડર આપવામાં આવે છે ઉપરથી, એ ગુનેગાર છે કે ફાયર. એટલે જે ખુરશી ઉપર બેઠા છે એ ગુનેગાર છે. એ પગારના ધણી છે, જે ખાલી આ કહી દે એટલું કે એટલું કરી નાખજે. પગાર વધારી દે 10 રૂપિયા અને ગલ્લામાં ન નાખે ભંડારામાં, તીર્થયાત્રામાં. શું ફરક પડે છે? તો ત્યાં દેખાય, અહીંયા દેખાય નહીં. આપણે કામવાળાને 10 રૂપિયા વધારે આપીને પહોંચણી ફરવડાવીએ, કોને ખબર પડે? ઓલું ખબર પડે કે મારા તરફથી સંઘ કાઢ્યો છે અને હું બધાને અભખ ખવડાવું છું. આ પ્રભાવના નથી, આ વિરાધના છે. શાસ્ત્ર એમ કે છે. આ નહીં સમજાય તો ધર્મ કેવી રીતે થશે? પ્રભાવના કેવી રીતે થશે? વિતરક ધર્મની. અને પ્રભાવના કરવી છે ને, કેવી રીતે થશે? ચોખ્ખું નરી આંખે દેખાય છે આ માઇક્રોસ્કોપ વગર કે આ વિરાધના છે, તો ધર્મ કેવી રીતે થશે? એટલે કરણી વધી ગઈ છે, ભાવ ધર્મ છે જ નહીં. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. કેમ આવું બધું કરે છે? ઉપદેશે પણ તેવા. શું કરે જીવ નવીન? એને કહેવામાં આવ્યું છે કે આ ધર્મ છે. એકેન્દ્રથી પંચેન્દ્રિય જીવોમાં કયા કયા જીવ પ્રત્યે હું નિર્દયતાથી વર્તું છું? સફાઈ વખતે તેમના પગ, તેમના પાંખ તોડી તો નથી નાખ્યા મેં? આપણું એક પગ તૂટી જાય એક્સિડન્ટમાં, બાકીની જિંદગી કેવી જાય? એ વાંદાની એક પાંખ તૂટી જાય માખીની, એ કરોળિયાના 4માંથી 2 પગ તૂટી જાય, પછી બાકીની જિંદગી કેવી રીતે જીવે? હમણાં તું ગીઝર શરૂ કરવાનો છે, ભાગશે કેવી રીતે? ફુવારો કરશે નાહી લીધા પછી, 3 બાલદીથી નાહ્યા પછી ફુવારો કરશે ને. તે કરોળિયો કેવી રીતે ભાગશે પછી? પગ તો છે ને એને. આ વિચાર્યું છે ક્યારે આપણે? આ વિતરાગનો ધર્મ છે. રાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મનો બીજો દયા સમાન, અભયદાન સાથે સંતોષ, દેવો પ્રાણીને દળવા દો છે. આ ઈરિયાપતિ જે સામાયિકમાં આવે છે, પ્રતિક્રમણમાં આવે છે, પણ આપણે અર્ધમાગધીમાં બોલતા હોઈએ એટલે કુપાદોને ગુજરાતીમાં લખવું પડ્યું. બોલવાનું જ છે, કરવાનું જ છે, ના છે જ નહીં. તીર્થંકર ભગવાને સહસ્ત્રગ્રમે ક્રિયા કહી છે, બધી ક્રિયા કરવાની જ છે, જ્ઞાની ના પાડે જ નહીં.
પણ ઇરિયાપતિનો અર્થ જ ન ખબર બોલે ઈચ્છામી પડીકમાં મિરિયાવે વિરાણાએ ગમણા ગમણે ઊભો જોઈએ મોકાડા ઉપર, તો કેવી રીતે ચાલે? એકેન્દ્રથી પંચેન્દ્રિય જીવોમાંથી કયા કયા જીવ પ્રત્યે મેં નિર્દયતાથી વર્તી સફાઈ વખતે તેના પગ પાંખ વગેરે તોડી નાખ્યા, તેમ ન કર્યું તો ચાલત કે નહીં મારે? આ પ્રાણાતિપાત વિરમણની વાત ચાલે છે. પહેલું પાપ થયું સીધું અહીંયા સંકિત થઈ જાય. હેમંત કુમારને કેવળ જ્ઞાન થઈ જ ગયું ને કે હું આવું કર્યું ભાઈ, મને ખબર નહોતી. આપણને ખબર છે ને કરીએ છીએ, આપણને ઇરિયાપતિ ખબર છે, પ્રતિક્રમણને સામે એક શબ્દો ખબર છે, આપણને કે ઉદ્દેશ્ય આલોચના કરવાનું ખબર છે. આપણને હેમંત કુમારને ખબર નહોતી. આપણને ખબર છે ને ગુના કરીએ તો શું થશે? હવે બીજું પાપ મૃષાવાદ. કોની સાથે સાથે જૂઠું બોલ્યું છે. પરમ કૃપાલદેવે સમજીને અલ્પભાષી થવાનું કહ્યું છે. કુટુંબરૂપી કાજલની કોટડી વચનામૃત 103 કેમ રહેવું હોય ત્યાં લખ્યું છે અલ્પભાષી થવું, ત્યાં ઓછું બોલવું. આજે જરૂર વગર કેટલું બોલાયું છે. કોઈની ઠઠ્ઠા મશ્કરી કરી છે, કોઈને છેતરવા માટે કંઈ કહ્યું છે, કોઈને કંઈ કઠોર કે કર્કશ વચન કહ્યું છે. છેલ્લે તો પછી સંકિત થાય ને પછી પરમા સત્ય આવે. ત્યાં સુધી આપણે બધું, આપણે કોઈ પૂછે ને તમારું નામ શું, અને આપણે કહીએ ને એ જૂઠ જ છે. આત્માને ક્યાં નામ હોય? આપણે બોલીએ ને હું દેહ નથી, હું દેહાદી સ્વરૂપ નથી, તમારું નામ કેવી રીતે હોય? એટલે જ્યારે હું નામ કહું ત્યારે મારો ઉપયોગ હોવો જોઈએ કે હું આત્મા છું, તો પરમા સત્ય કહેવાય. એટલે ખરેખર સત્ય તો સંકિત પછી આવે, પણ આપણે વ્યવહારમાં જૂઠાણું છે બધું. ઠગવા માટે ઘણી વાર અનસદંડ હોય, ખોટું મજાક મશ્કરી માટે ખોટું બોલતો હોય. ખોટું બોલીને બીજાનું દિલ તો નથી દુભાયું. અને ધર્મની વાત પણ જો સામેવાળાને સાંભળવી ન હોય ને, એટલે અહીંયા તો આપણે એમ માનીએ નિયમથી કે બધા સત્સંગ માટે આવ્યા છે, પણ વ્યક્તિગત ધોરણે ઘરે કે બહાર મળે ને ત્યારે આપણને એમ લાગે કે આને રસ નથી, તો ધર્મની વાત કરવાની જ નહીં. અથવા એ સંપ્રદાયમાં માનતો હોય અને આપણે શ્રીમદ રાજ્યની વાત કરીએ ને કે એ તો ક્યાં સીધું પહેલો જ હથિયાર છે બધા આગળ, એણે ક્યાં દીક્ષા લીધેલી? અને તમારી આગળ તર્ક બુદ્ધિ ન હોય, તમે શું જવાબ આપો? ના પાડી છે કે બોલવું જ નહીં. એમ લાગે કે આ જિજ્ઞાસુ જીવ છે, આને જાણવું છે, તો આખી રાત બેસવાનું, નહીં તો બોલવાનું જ નહીં. એ પણ અસત્યમાં ગણાય. ત્રિભુવનભાઈ ખંભાતના અપાસણામાં જઈને કહ્યા બધાને કે અમને જ્ઞાની મળ્યા છે ને ક્ષયિક સંકિત છે. એટલે બધા એને સમજો આજે આ કાળમાં ક્ષયિક સંકિત હોય જ નહીં, એક મહારાજે કહ્યું. એટલે કુપોલદોને પત્ર લખ્યો, કુપોલદો જવાબ આપ્યો છે 397માં. તમને કોણે કહેલું ત્યાં જઈને કહેવાનું? અમે કહ્યું છે કે અમારા વિશે ત્યાં કહેજો કે સ્વ પર કલ્યાણ અટકી જશે. ઓલાએ અનંતનું મંદિર કર્મ બાંધ્યા કે એવું કંઈ હોય જ નહીં. એટલે કુપોલદો કહે છે હું મહાવીર છું, એ કે એવું કંઈ હોય જ નહીં, જ્ઞાન જ ન હોય. એટલે એણે અનંતનું મંદિર બાંધ્યું. નિમિત્ત કોણ બન્યા? ત્રિભુવનભાઈ. કે તમને કોણે કહેવાનું કહેલું? એટલે પ્રભુશ્રીએ જોખમ લઈને આપણને બધું આપ્યું છે. આ બધું શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફરવે. 4 જણને જ આપેલી આત્મસિદ્ધિ કુપોલદેવે. સૌભાગભાઈ પૂછ્યું બધાને આપું? કુપોલદેવ કંઈ હા કે ના, વડીલ હતા ને સૌભાગભાઈ, તો બોલ્યા જ નહીં. પ્રભુજી કે હું આપું? કે તમે સાધુ છે ને, તમે આપજો. કે હું જોખમ લઈને આપું જ. કે અમે કડવા ઘૂંટડા ગળી ગયા જ. કે એટલે બ્રહ્મચારી લખે છે નિર્ગ્રંથ ગુરુ ગીતમાં કે એને એમ ખબર પડી કે આ નિશંક માર્ગ છે. ગૌતમ ગંધર્વને જેમ ભગવાન મહાવીરને વળગ્યા પછી ખબર પડી કે વેદ છોડી દેવાના, યજ્ઞ છોડી દેવા પડે, એમ પ્રભુજીને ખબર પડી આ સંપ્રદાય છોડી દેવો પડે. એટલે બ્રહ્મચારી લખે છે કળી કાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠાવે. એટલે નિશંક માર્ગ બતાવ્યો એણે. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફરવે. ચોરી, વ્યાપારમાં કોઈ અનિતિ થઈ છે, કોઈને એક વસ્તુ બતાવીને બીજી આપી દીધી છે, આ તો રૂટીન જ થઈ ગયું છે. હવે ભગવાનના સમય ખાય, મહાવીરના સોગન મને નફો મળતો હોય તો ધંધો શા માટે કરે છે? 12 કલાક શા માટે દુકાન ખોલીને બેઠો, નફો મળતો જ ન હોય તો? એટલે હળહળ જૂઠ બોલે. કુપાલ કોઈ ભગવાનના સોગન ખાય. એક વસ્તુ બતાવીને બીજી આપી છે, કોઈની વસ્તુ તેને કયા વગર લીધી છે, કોઈની થાપણ મૂકી હોય તે પોતાની કરી લીધી છે. કુપાલદેવ એગ્રીમેન્ટ થઈ ગયેલા, પોટલી બાંધી લીધી છે, રંગૂન મોકલવાનું હતું તો એ રાખી મૂકી. ઓલો મૂલચંદ કહે હું પાર્સલ કરું છું, તો કે આ રાખ. તો કે પણ આપણે તો પૈસા આપી દીધા છે. કે તું રાખ ને હું કહું. બીજે દિવસ થોડો દોડતો આવ્યો, અમે તમને કાલે જ કહેલું બોલો માગવા આવશે તો. આ એક કુપાલદેવને ખબર હતી જ્ઞાનમાં, પૈસા ચૂકવી દીધા છે તોય કે ના, આપણે એના અનુયાયી થવાની કોશિશ કરીએ છીએ. હકના પૈસા હતા.
સહી સિક્કા કરીને આ કહે છે સામેથી કે આ તારી નથી વાત, તો કે ના હવે નહીં આવે, 5 વર્ષ થઈ ગયા છે. એટલા ખુલાસા પછી પાછા બીજે દિવસે પાછા આપી દે છે, થાપણ ઓલાવી હોય. બીજાની વસ્તુ પોતાની કરવાના ભાવ કર્યા છે. પોતાને જે જવાબદારી જ્યાં આપી છે, કામ ધંધામાં પગાર લઈને કે રસોડામાં સાસુએ કે ક્યાંય પણ ચોરી કરી છે, એ ગુરુએ આજ્ઞા આપી છે. આપણે ગુરુ આજ્ઞામાં તો છીએ જ નહીં, કે એટલે બધી ચોરી જ કરીએ જ નહીં. શાસ્ત્રનું કોઈ પણ વાંચન અભ્યાસ કરવો હોય ત્યારે 3 નમસ્કાર કરવાના. ગોઠણ કે કમર ન ચાલતી હોય તો ભલે ઊભા કરે. જેનું વાંચવું છે આપણે એને વિનયપૂર્વક એના નમન, નહીં તો તીર્થંકર અડત અને ગુરુ અડત કહેવાય, ચોરી કરી કહેવાય. વચનામૃત વાંચવું છે તો શ્રીમદ રાજચંદ્રની માલિકી છે, નમસ્કાર કરવો આપણે પહેલાં. શારીરિક અસ્વસ્થતા હોય તો ભલે ઊભો મનથી ફટક ખોલી ન નખાય કે શાસ્ત્રમાં તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્ત કહ્યું છે. મૈથુન બ્રહ્મચર્યની 9 વાડમાંથી એક પણ વાડમાં છિદ્ર નહીં, અત્યારે તો ગાબડા પડે છે. 100 વર્ષનો થઈ ગયો હોય કે 17 વર્ષનો હોય, આખું જીવન જ એવું થઈ ગયું છે. મન વચન કયાથી આ વ્રત પળાય છે. વૃત્તિ ક્યાં જાય છે? સહેલું નથી. આપણને તો આપણા દોષ જ ખબર નથી. દેવકીજી મહારાજને કોપાલતો પકડે છે, મુનિ વૃત્તિ ક્યાં જાય છે? બાળ બ્રહ્મચારી મુનિ પ્રભુજી સાથે હતા, એ કે આ જાય છે મારે. પછી લખે જ પત્ર, હું તમારું નામ લઉં છું અને વૃત્તિ નાસીને ભાગી જાય છે. હવે મર્યાદા ઓળંગતી નથી, કે આપણને ખબર જ નથી, આપણા દોષ જ. મલલભાઈ કહે છે કે એક સ્ત્રીથી હું સંતોષાઈ ગયો છું, છતાં જગતની બધી સ્ત્રીઓ પ્રત્યે મારી નજર જાય છે. આપણને ગુનો જ ખબર નથી, અને કાં તો આપણે અંબાલાલભાઈ કરતાં આગલી દશાના છીએ. આ પ્રતિક્રમણ છે. આ દીઠા નૈની દોષ તો કરીએ કોણ ઉપાય? આપણે ટીવી જોઈએ, યુટ્યુબમાં કંઈ જોઈએ, છાપું વાંચે ને સ્ત્રીના ફોટા હોય અને પુરુષના ફોટા હોય અને સ્ત્રી જોતી હોય, એને જરા પણ ઉપયોગ એમાં ખળભળાટ થાય જ. શાહિક સંકેતનો એટલે થાય જ. બ્રહ્મચર્ય 9 વાળમાં ગાબડા પડે. એને અમુક રંગ ગમે, અમુક ડિઝાઇન ગમે, અમુક રૂપ ગમે. બ્રહ્મચર્યની વાડ છે આ તો ચોથી. અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, નયન નસિકા આદિ વિકૃતિ કારજો. બ્રહ્મચર્ય વ્રત ભંગ તણા એ કારણો, સેવે શાને જેને વ્રત પર પ્યારજો. બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. અંગોપાંગ એ ગુણ જ છે એનો. એ નાક જોવે, આંખ જોવે, ચોટલો જોવે, કે પુરુષની ઊંચાઈ જોવે, છાતી જોવે, વાળ જોવે, આકર્ષણ થાય, ગાબડું પડ્યું. અરે નાચવાની ક્યાં વાત, અરે ગાવાની ક્યાં વાત, બેસીને હાથ પકડીને આરતી ઉતારવાની ક્યાં વાત. વ્યવહારમાં આ મનાય છે. આ ધર્મમાં તો નહીં, આશ્રમમાં તો નહીં, મંદિરમાં તો નહીં જ, તીર્થસ્થળમાં તો નહીં જ, વ્યવહારમાં મનાય છે. આ કુપોલ તો એમ કહે છે કે મા અને બેન એકલા હોય તો ઘરે નહીં રહેવાનું. તો ક્યાં રહે? એક રૂમનું ઘર હોય તો ગેલેરીમાં સુવાનું. કે પોતાની મા અને પોતાની બેન સાથે એકાંતમાં રહેવાની મનાઈ કરતા હોય, આ વિતરાગનો ધર્મ છે. આ તો મંદિરમાં શું ધર્મ ક્યાં છે? ધર્મ ધર્મ કરતો સૌ જગ ફિરે. ધર્મ ફરે, મળે ધર્મ. ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. આનંદજી મહારાજે પોકાર કર્યો છે. આ વાત સાચી લાગી હોય 18 પાર્થનકની, એને એક પણ વાર સામાયિક કે પ્રતિક્રમણ કર્યું હોય, ભૂલથી અડધું સાંભળ્યું હોય, પ્રતિક્રમણનો અર્થ સાંભળ્યો હોય ખાલી, આ કરે ધર્મસ્થળમાં કરે. આપઘાતી કૃત્ય છે. આ તો પામે તેનો સંગ એ બુડે ભવમાં, બધા લઈ જાય હારે. આ વિતરાગનો ધર્મ છે. માંસ ખમણ નહીં કરે તો ચાલશે, મારી આગળ પૈસા નથી, દાન નહીં આપું ચાલશે, ક્ષેવ પશ્ચિમ નથી, મને લખતા નથી આવડતું, પુસ્તક નહીં લખે તો ચાલશે. શિવભૂતિ મને કયું પુસ્તક લખેલું? બોલતા જ નહોતું આવડતું હતું. પ્રભુજીએ ક્યાં લખ્યું નથી આ ઉપદેશ. બ્રહ્મચર્ય લખ્યું છે ઉપદેશ અમૃત. આખું પ્રભુજીનો બોધ છે. મગન પપ્પા કહેતા આખું વાક્ય જ બોલ્યા નથી પ્રભુજી, આવડતું જ નહીં કંઈ. બ્રહ્મચર્ય બનાવ્યું છે. આશય પ્રભુજીનો ઉપદેશ અમૃત આખું એ બોલતા હોય બોધમાં, કરતા કર્યા પછી ખબર ન હોય. ક્ષેવ પશ્ચિમ બોલતા નહોતું આવડતું તો ખોપશમ કહેતા. ખોપશમ આત્મા ન હોય એટલે ક્ષેવ પશ્ચિમ એ આત્મા નથી. એમ એ તો ચોથા આરાનું વ્રત આપો એમ કે, એટલે ચોથું વ્રત કહેવાય ને બ્રહ્મચર્ય. બધી બાયો ત્યાં આવડે નહીં કે ચોથા આરાનું વ્રત, તો કે હાથ જોડો આપી દેતા. ખુલાસો નહોતો કરતા કે ચોથું વ્રત અને ચોથા આરાની બાધા બે અલગ વસ્તુ છે. ચોથો આરો ક્યાં? ભણ્યા અભણ બધી બહેનો હોય, પણ બ્રહ્મચર્ય વ્રત લેવું હોય કે મારો પતિ ગુજરી ગયો છે, મારે બ્રહ્મચર્ય વ્રત ભમશેર્યું લેવું છે એમ કહેતા.
ચોથારાની બાધા લેવી છે કે કેમ આવી, તો કે ચોથારાની બાધા આપો, તો કે જોડ હાથ ગોપાલ દેવ આપી દેતા. આશય શું હતો કે મારે હવે બ્રહ્મચર્ય પાળવું છે, આ બ્રહ્મચર્ય વંશર્યું પાળવું છે. શાસ્ત્ર બ્રહ્મ વત્તા ચર્યા, બ્રહ્મમાં ચર્યા બહાર નીકળી ગયો આખો. એ શરીર શણગાર્યું હોય ને એટલે 9મી વાડ વિભૂષા નામે જાણવી. સ્નાન વિલેપન આદિ પુષ્પાદિક શણગાર જો આમાંથી કાંઈ પણ હોય શરીર શણગારે એ આત્મજ્ઞાની હોય જ નહીં કરે. બ્રહ્મચર્ય 9મી વાડ છે. 9મી વાડ વિભૂષા નામે જાણવી, સ્નાન વિલેપન પુષ્પાદિક શણગાર જો. આમાંથી કાંઈ પણ હોય આત્મજ્ઞાની હોય જ નહીં. તમે એને નમસ્કાર ન કરો તો તમને પુણ્ય થાય, ધર્મ સમજી નમસ્કાર કરો તો પાપ લાગે તમને, એમ શાસ્ત્ર કહે છે. આ આલોચના છે 18 પાપસ્થાનકની. 5મું પરિગ્રહ પાપસ્થાનક. હું આજીવિકા માટે કમાઉં છું કે પૈસા ભેગા કરવા માટે છું, આ વિચારવા. મારે દાન કરવું છે, મારે મંદિર બનાવવું છે. પીપા પાપને કીજીએ પુણ્ય કિયા 12,000. તારે કાદવવાળા હાથ કરીને પછી સાફ કરવા છે, એક કાદવવાળા કર જ નહીં ને, જ્ઞાની એમ કે છે જૈનેતરમાં. તારે દાન કરવું જ નહીં. કેમ? વિકલ્પ આવ્યો, પૈસા વધી ગયા ને, તો કમાણો શા માટે? આત્માને ભૂલીને પ્રાર્થના છોડીને કમાવા ગયો અને પછી દાન આપવું જ ને. તારે ક્યાં દાન આપે? સુપાત્ર દાન શું એ ખબર તને? ધર્મ સમજીને અપાત્ર દાન આપશે ને એ મનુષ્યને કુભોગ ભૂમિમાં જશે, બિલને ઘરે જન્મશે. એમ લે મનુષ્ય બહુ મળશે, બિલને ઘરે જન્મીને હરણ મારશે, બધા માછીમારને ઘરે જન્મશે. ધર્મ સમજીને ખોટી જગ્યાએ એક પૈસો પણ વપરાય. હરિવંશ પુરાણ 800 વર્ષ જૂનો ગ્રંથ છે, એમાં લખેલું છે અપાત્ર ને કુપાત્ર દાનનું ફળ શું મળે એમ. મારે દયા કરવી છે. બાડા બોબડા લુલા લંગડાને અનુકંપા ભાવે દયા આપે એ ઠીક છે. આ તો ધર્મ સમજીને અપાત્ર કે કુપાત્ર આપશે. આ દિગંબરી ગ્રંથ છે 800 વર્ષ જૂનો, હરિવંશ પુરાણ, એમાં લખેલું છે કે જીવ અધોગતિએ તો જશે. કુભોગ અને કુમનુષ્ય એ તો બહુ લાંબી વાત છે આખી. કુભોગ એટલે એવા ક્ષેત્રો છે બ્રહ્માંડમાં, હાથીનું મોઢું હોય અને શરીર માણસનું હોય નીચે ધડનું, આવો અવતાર મળે. કૂતરાનું મોઢું હોય. આપણે હજી બુદ્ધિમાં જ ન સમજાયા તેનું ફળ ભોગવો તો શું થશે આપણે? એટલે પરિગ્રહ પાપનો પિતા છે, બધા વ્રતોને તોડાવે. પરિગ્રહ એટલે ચારે બાજુથી ભેગું કરવું. 6, ક્રોધ. કોની સાથે આજે ગુસ્સાથી બોલવાનું થયું છે? વાત જ નહીં કરવાની, વ્યવહારે સંબંધ જ ન હોય. પછી દોસ્તી હોય તો દુશ્મની થાય ને. લટક સલામ. પ્રભુજી કહેતા મેળ્યા ભાઈને મેળ. સવાર હોય તો જય પ્રભુ, રાત હોય જય પ્રભુ, એટલે ગુડ નાઇટ ગુડ મોર્નિંગ જરૂર જ નહીં કંઈ. આપણે ગુડ કહીએ તો ગુડ થાય, આપણે બેડ કહીએ તો બેડ થાય. આપણે આશીર્વાદ જ આપવા છે. તો ઓલો જન્મે તો કે મેની હેપી રિટર્ન ઓલ ધ બેસ્ટ, ઓલો પરણે ઓલ ધ બેસ્ટ એટલે શું? ફરી ફરીને જન્મ જેને મરજે. ઓલો પરણ્યો એટલે ફરી ફરીને સંસારમાં રખડજે. આશીર્વાદ આપે છે કે શ્રાપ આપે છે એકબીજાને? સમજાય? 18 પાપસ્થાનક આલોચના કરે તો સમજાય ને. તમે કોઈને એમ કહો આશીર્વાદ આપવા ગયા, ઓલાનો જન્મદિવસ છે એટલે તમે શું એને આશીર્વાદ આપો છો? કે ફરી ફરીને જન્મ છે ને. પરણવા ગયો, પરણ્યો, 31મો એનો લગ્ન દિવસ છે, એનિવર્સરી ડે ઉજવે છે ને, બધાને બોલાવે જમવા અને સીડી મૂકે. અને પહેલો બ્રહ્માનો વંશ શરૂ કરેલો ને પરણ્યો ત્યારે, એટલે બધાને બતાવે કે હું આમ પરણેલો, બધા જોવાય આવે એની જેવા હોય ને. પછી એ બોલાવે બીજા રવિવારે, એટલે આશીર્વાદ આપો ને તમે એને કે ફરી વાર પરણજે તું. પદ્મનંદી પંચ વિશંતિ બ્રહ્મચર્ય અષ્ટકનો શ્લોક છે બીજો. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. આ સગળા સંસારની રમણી નાયક રૂપ ગોપાલ દેવ ગુજરાતીમાં લખ્યું. શું ન વાંચ્યું હોય ગોપાલ દેવે? આ મૂળ પદ્મનંદી પંચવિશંતિનો શ્લોક છે કે અગ્નિની સાખે, સમાજની સાખે, મા બાપની સાખે, મા બાપની મંજૂરીથી, મા બાપના દબાણથી પરણ્યો છે તો એનો સંસાર વધશે. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહને દુઃખ આપે. કોણ? સ્વરમાત્રનો ભોગ એવો ગણે છે, પોતાની પત્ની કે પોતાનો પતિ. એક પતિવ્રત કે એક પત્નીવ્રત છે તોય તમે એનો 31મા લગ્ન દિવસમાં આશીર્વાદ આપવા જાઓ છો, અભિનંદન આપવા જાઓ છો. એટલે આવું કરજે ફરી વાર, હું આવીશ ત્યારે હારે. એટલે હું કૂટું ને તું કૂટ સંસારમાં. આ ધર્મનો ભાગ હશે. આ વિતરાગનો શ્રાવક કહેવાતો હશે. આ મુમુક્ષુ આવો હશે.
કોઈ અમેરિકન આપણી આગળ આવે કે તમે આ શ્રીમદ રાજચંદ્રનો કે મહાવીર સ્વામીનો અમને ધર્મ શીખવાડો ને, ચાતુર્માસ બેસે છે ને બધા બહુ મંદિરમાં જાય છે, પાલિતાણા જાય છે, આપણે શું બતાડીએ એને કે આવું તમે ત્યાંય કરીએ છીએ, અહીંયા શા ટિકિટ ખર્ચીને આવવું જોઈએ આવી ગરમીમાં બફારામાં? તમે કરીએ જ છે નાતાલમાં, એમ જ કે ને આપણે કઈ પ્રભાવ ના કરીએ? આપણે ક્યાં મંદિરમાં લઈ જાય એને વિતરાગનો ધર્મ બતાવવા માટે? છે કોઈ ગોપાલજી 128 પત્રમાં લખ્યું છે એવું સ્થાન ક્યાં છે? એ લોકોએ પકડી લીધું સ્થાન છે, અર્થાત એનો અર્થ કર્યો છે, અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસીને એ વાતનું પોષણ પામે? સ્થાન તો ઘણા છે, સ્થાન તો જળ છે, જળનો શું ઉપયોગ? સ્થાનનું મહત્વ ક્યારે છે? જ્યારે એ સ્થળે સત્પુરુષ કે સત્પુરુષની આજ્ઞાનું આરાધન થતું હોય તો. એ તો અનંતકાળના પરિભ્રમણમાં, અનંત પૂતગલ પરાવર્તનમાં બધા ક્ષેત્રેથી, બધા સમયેથી, બધા સ્થળેથી જે મોક્ષે ગયો છે, નરકે ગયો છે. જળનો શું ઉપયોગ છે? સ્થાનનું મહત્વ ત્યારે છે જ્યારે ત્યાં સત્પુરુષ કે સત્પુરુષની આજ્ઞાનું આરાધન થતું હોય તો. આપણે ક્યાં લઈ જાય? કોઈ કેનેડિયન આવે કે યુરોપિયન આવે એને વિતરાગ ધર્મ બતાવવા માટે, જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ એવ, તો પ્રાયશ્ચિત ક્યારે થશે? ધર્મ ક્યારે થશે? પ્રાયશ્ચિત એ જ ધર્મ છે. કે પ્રાયશ્ચિત કરે તો આચારમાં આવે ને, આચાર પ્રથમો ધર્મ, તો ધર્મની શરૂઆત ક્યારે થશે? એટલે ગોપાલજી કેવું લખ્યું છે બધું, એવું સ્થાન ક્યાં છે ને તો કોઈ પકડી લે એટલે લખ્યું, અર્થાત એવું સ્થળ, એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસી? અને સંત નથી તો છેલ્લે લખ્યું એ જ પત્રમાં 128 છેલ્લે કે સંત વિના અંતની વાતમાં અંત પામાતો નથી. પણ હું આગમ વાંચી લઈશ તો ગમ પીડા વિના આગમ અનર્થકારક સાબિત થશે. શું કયું છે આ બધું? આખા બધા આગમ આમ જ છે, વચનામૃતમાં છે. એક એક પત્રમાં કોઈ પણ એક પત્ર આત્મસાત થાય, સમ્યક દર્શન થઈ જાય. જ્ઞાનીના એક એક અક્ષરમાં અનંત આગમ ભેર્યા છે. આ વાત કેમ હશે? ગોપાલજી 166 પત્રમાં લખ્યું સૌભાગભાઈને. એક એક પત્રમાં નહીં, એક એક વાક્યમાં નહીં, એક એક લીટીમાં નહીં, એક એક શબ્દમાં અનંત આગમ ભરેલા છે. એ આમ હશે કે માન પોતાના વખાણ કર્યા છે, પોતાની પ્રશંસા થાય તેવું બોલવું બન્યું છે. ગોપાલજી લખતા કરતા પુરુષ, આત્મસિદ્ધિમાં કંઈ નામ જ નથી. 142 લખી રાખ્યું તો અમર થઈ જાય ને. ના પડે છે મનસુખરામ કિરીટચંદ મહેતા, બીજી આવૃત્તિ કરવાની છૂટ હતી એને, મનસુખભાઈ કિરીટચંદ મહેતાને. એમાં લખ્યું જે કરવું એ કરો, ફેરફાર મોક્ષ મળવા. અમારા વિશે કંઈ લખતા નહીં, પોતાની હયાતીમાં જ કરવાની છૂટ આપેલી. અમારા વિશે, અમારા જીવન વિશે કંઈ લખતા નહીં તમે. એ લોકોને નક્કી કરવા દો. અમે ઘણું લખ્યું છે, 1000 પત્ર. આ શ્રીમદ રાજચંદ્ર આત્મકથા જ છે વચનામૃતિ, એમાંથી ખબર પડી જશે. માન, માયા, કોઈને છેતર્યા છે, ઉપરથી પ્રેમ બતાવી પોતાનું કામ કરે એવું છે, કોઈને ભોળવીને લોભ કે માન પોષે છે. માયા, છળ કપટ, ડગલે ને પગલે માયા. એમાં ધર્મમાં માયા કરે ને, આ વંચક યોગ છે. પોતે ધર્મિષ્ઠ નથી છતાં ધર્મિષ્ઠ બતાવવું છે. આ પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. 729 પત્રમાં લખ્યું, કુંવરજી આણંદજીને ગોપાલજી લખ્યું કે લોકો તમને ધર્મિષ્ઠ કહે, આ તો ઝેરનું ગ્રહણ છે. ધર્મ પરિણામે તો ધર્મિષ્ઠ ને. લોકો કહે કે ન કહે, લોકો અધર્મી કહે. પ્રભુજીને કહેલું કે આ સાધુ વટલી ગયેલા છે, તો એક શાયદ સંકેતના ધણી હતા. લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. લોભ, પ્રાપ્ત વસ્તુમાં મમતા વધે છે કે ઘટી છે? 20 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં, 5 વર્ષ પહેલાં કે આજે, હવે જે મારા ભાવ હતા બધી વસ્તુઓ ભોગવવાની, એમાં કંઈ ઘટાડો થયો છે કે હજી એ જ ઈચ્છા છે? નવી વસ્તુઓ મેળવવાની ઈચ્છાઓ થયા કરે છે. બધું ભોગવી લો, બધું ભોગવી લો. 14 રાજલોકમાં જે બધા મહાસાગરના પાણી પી લો, બધા ખુલ્લા મેદાન ખરીદી લઉં. લોભ, ક્રોધ લાઈ લાગી ઉઠી, ડસ્યો લોભરૂપ નાગ, અભિમાન અજગર વળે નહીં નાઠાનો લાગ. બ્રહ્મચારી સદોષ દર્શનમાં કહે છે. ક્રોધમાન માયા લોભ ના 18 પાર્થાનિકને આલોચના અંગે ચારે સાથે લીધા એને કે ક્રોધ લાઈ લાગી ઉઠી, ડસ્યો લોભરૂપ નાગ, અભિમાન અજગર ગળે નહીં નાઠાનો લાગ. અભિમાન થાય, ગળે બધું વયું જાય. જગતમાં માન ન હોય તો મોક્ષ અહીં જ હોત. 85 પત્રમાં લખ્યું, જેટલા પોતાની પૌદ્ગલિક મોટાઈ છે કે હું વખણાવું, એટલા હલકા સંભવે. કે આપણને સપનામાં ખ્યાલ આવે લક્ષ્મી વધે,
એટલે હું હલકો થઈ જઈશ કે વખણાઈશ, અધિકાર વધે, ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર થાય કે વાઇસ પ્રિન્સિપલમાંથી પ્રિન્સિપાલ થાય, એટલે પાર્ટી રાખે કે પ્રતિક્રમણ કરે? શ્રીમદ રાજ્યને કોણ માને છે? લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, કુટુંબ, છોકરાને ઘરે છોકરો જન્મ્યો એટલે પ્રતિક્રમણ કરશે કે 5 સ્ટાર હોટલ બુક કરશે ઈંડાની કેક મીણબત્તીથી તોડવા માટે? કેવી રીતે પ્રાયશ્ચિત થાય એને? એ ધોતિયા પહેરે, એ ભગવા પહેરે, એ પાલીતાણા ચડે, એ પૂજા કરે, દૂધને પાણી ભેગું કરે, કાશ્મીરના ગુલાબ લઈ જાય, કેવી રીતે થાય? ધર્મ કેવી રીતે પરિણમે? ધર્મ તો ઠરી જવું એમનેમ ધર્મ છે, વિભાવમાંથી સ્વભાવમાં આવવું એ ધર્મ. તો જ્ઞાનીની આજ્ઞા માનવી એ ધર્મ છે. આણાએ ધમ્મો આણાએ તવો, આચરણ સૂત્ર. આજ્ઞામાં તો છે નહીં, તો ધર્મ કેવી રીતે થાય? ગોશાળાને ક્યાં ધર્મ થયો? ભગવાન મહાવીર જેટલી તપસ્યા કરી એટલી જ કરતા હતા. વાત એમ છે, તેજોલેશ્વર છોડીને ભગવાન મહાવીરે કેવળ જ્ઞાન નહોતું થયું ત્યારે શીતલેશ્વરનો પ્રયોગ કરેલો, એમાંથી ગોશાળા શીખી ગયા તેજોલેશ્વર. ભગવાન મહાવીરે શિષ્ય કર્યો જ નહોતો, ભગવાન મહાવીર ઉપર છોડી એને. ભગવાન મહાવીર 7 તપસ કરે તે 7 કરે, ભગવાન મહાવીર કુવા કાંઠે ઉભા રહે તે કુવા કાંઠે ઉભા રહે 3 દિવસ. આજ્ઞામાં નહોતો તો ફળ શું મળ્યું એને? છેલ્લે આલોચના કરીને ગયો, અત્યારે દેવલોકમાં છે, પછી નીચે જશે અને ભવાંતરે મોક્ષ થશે એમ શાસ્ત્ર કહે છે. કેમ? મરતા પહેલાં એણે આ પાસ્થાનકનું આલોચના કરી લીધેલી કે ભગવાન મહાવીર સાચા તીર્થંકર છે, હું ખોટો છું, મારા મળદાને ગળે દોરડું બાંધીને ફેરવજો ગામમાં કે ગોશાળો ખોટો છે, ભગવાન મહાવીર સાચા છે, આવું કહેજો. એને શિષ્યોએ કર્યું નહીં એવું. અપાસરો બંધ કરી, બારીમાળા બંધ કરીને ધીરે ધીરે મૌનમાં બોલ્યા કે ગોશાળો ખોટો છે, ચિત્ર દોરીને ગોશાળો છૂટી ગયો. એના શિષ્યનું જે થાય. 10મું રાગ. રાગ કરવો નહીં ને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. ગૌતમ ગંધર્વનો આખો પાઠ લખ્યો છે કુપોલદેવ, મોક્ષમાળા શિક્ષાપાઠ 44. દ્વેષ. દ્વેષ કરવો નહીં ને કરવો તો કુશીલ પ્રત્યે કરવો. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય, નિવૃત્તિ જઈથી તે જ મોક્ષ. આ રાગ દ્વેષ છૂટે એટલે વિતરાગ થઈ જાય. આ ધર્મ છે વિતરાગ. તમારો ધર્મ કયો કોઈ પૂછે તો, એટલે 37મા પત્રમાં કહ્યું જોઠાભાઈને કુપોલદેવે કે થાનકવાસી દેરાવાસી જે કહેતા હોય ભલે કે અમુક સંપ્રદાયનો તમારો અવર્ણવાદ બોલે છે. કુપોલદેવ એ લોકોને કહો કાંઈ વાંધો નહીં, અમારે એને વિચિત્ર જગતને કાંઈ લાગે વળગે નહીં, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું આ મારો ધર્મ છે. એ ભલે ને ગમે તે બોલે, મુખ્ય ધર્મ આ છે. કલહ. અપ્રશસ્ત વચન બોલી પોતાને અને બીજાને ક્લેશ ઉપજાવ્યો છે. આ 12મું પાપસ્થાનક. એવું ક્યાંક બોલે, ચીનગારી લગાવીને વયો જાય, પછી હોળી સળગાવીને મજા આવે એને. આગા પાછી કરે ને, આળ મૂકે. અભ્યાખાન. પોતાનો લોભ કે માન પોષવા અથવા પોતાની ભૂલ છુપાવવા કોઈને માથે આળ, એટલે પોતે વખણાય એટલે. પેશુન્ય. કોઈને ગેરહાજરીમાં તેની નિંદા કરી ચાડી ખાય. એની પાછળથી આ કર્યું ને એટલે શાસ્ત્રમાં એને માંસ ખાવા બરે કહ્યું છે. પીઠ પાછળ કર્યું ને. આપણે ડગલે ને પગલે આવું થતું હોય મંદિરમાં ને બધે. પર પરિવાર. બીજાના અવગુણ અવર્ણવાદ બોલાયા છે. પરમ કુપોલે કહ્યું છે પર નિંદા સબળ પાપ છે. પછી સમજાય ને આ વાત આવે ને એટલે સાચું ન બોલે કે આપણે બધું સરખું એ મૂર્ખામી છે. પછી 837માં કુપોલદેવે સમદર્શિતાનો અર્થ કયો છે? કાળાને કાળું જ કહેવાનું, લાલને લાલું જ કહેવાનું. આપણે પોલીસ નથી થવું, આમાં હા મિલાવવી આ મોટો ગુનો છે. ખોટાને ખોટું જ કહેવાનું. પ્રતિક્રમણમાં આવે છે ને, સતદેવ સદગુરુને સદધર્મને સત કયા હોય, અસત ધર્મને અસત દેવને અસત ગુરુને અસત કયા હોય ન કયા હોય, એ નિષેધવું પડે કે આ ખોટું થાય છે. બળવો નથી પોકારવો. આપણે એની ખુરશી નથી જોતી, આપણે એનો હોદ્દો નથી જોતો. સાચું સાચું ને ખોટું ખોટું આ ન હોય ને બધું સરખું આપણે તો કુપોલદેવ આ વિવેક વિકળતા, વિવેક ઘેલછા છે, મૂર્ખામી છે. 8 પાનાનો પત્ર છે, લખવા બેસીએ તો 837મો પત્ર છે. સમદર્શિતાનો અર્થ શું? આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. એટલે આપણે બધું સરખું. એ મારી જૈન છે ને, એ કુપોલદેવ માને છે ને? નહીં. એ કુપોલદેવના આશયને માનતો હોય તો વર્તે સદગુરુ લક્ષ તો સમકિત્યને માન્યું, કારણ ગણી પ્રત્યક્ષ. નહીં તો 15 વર્ષનો પાડોશી હોય એની સાથે સંબંધ નહીં. કુપોલદેવ સાવ નાની ઉંમરે કહ્યું છે બૌદ્ધ વચનામૃત 5:68માં બોલમાં કે જેટલા પૌદ્ગલિક મૈત્રી ઈચ્છે એવાને ત્વરાથી તજી દેવાના, દુશ્મની નહીં, દોસ્તી નહીં. શા માટે દોસ્તી કરવી છે? સાથે જવું છે નીચે?
અને પર આશ્રય વગર ચાલતું જ નથી. ઉત્તરાધ્યન સૂત્રમાં ઉપધિ પ્રત્યાખ્યાન છે. મુમુક્ષુએ મુમુક્ષુની મદદ લેવાની મનાઈ છે. તમારી કાર જાય છે, હું બેસી જાઉં ન કહેવાય. ઓલો બેસાડે એની વાત છે ઉદારતાની. ઉપધિ પ્રત્યાખ્યાન ભગવાન મહાવીરે કહ્યું છે. એ લાચાર થઈ જાય પછી. મારો થેલો ઉપાડો ને તો અડધો સામાન લેવો હતો, સામાન થેલો ઉપાડવો છે બીજા. ઓલો તો ઉપાડે, લાભ લેવો હોય એટલે. આમાં લાભ ન થાય કે ના પાડી છે. બ્રહ્મચર્ય કહ્યું છે આને મદદ કરો ને તમે, ઓલો લાચાર થઈ જશે પરમાત્મા, ટેવાઈ જશે ભીખ માગતા. આ ધર્મનો ભાગ નથી કાંઈ. દાન કરવું સહેલું નથી કાંઈ. એક પણ પૈસો સુપાત્ર વપરાય ને ઉર્ધ્વગતિનું કારણ છે. સહેલું છે દાન. સ્વામી વિવેકાનંદ કહે છે તારા આગળથી કોઈ પંચ્યું લે ને, તારા પૂર્ણ હોય તો લે. તારા આગળ તને દાન કોણ કરવા દે સાચું? ભિખારી તારી આગળથી પંચ્યું લઈને તારા ઉપર ઉપકાર કરે છે. એટલે 18 રતિ અરતિ 16મું ગમો ને અણગમો, એ જ રાગ દ્વેષનો આ અલગ ભાગ છે થોડો. અને માયા મૃષાવાદ, કપટથી જૂઠું બોલ્યું માયાથી, અને સાથે મૃષાવાદ નાખ્યું. અને 18મું તો મોટામાં મોટું પાપથાનક છે, આખું અલગ વિષય છે. મિથ્યા દર્શન છેલ્લે પાપથાનક. આ બધું ત્રાજવું લઈને જોખીએ ને આપણે, 17 પાપથાનક આ બાજુ અને મિથ્યા દર્શન આ બાજુ. મિથ્યા દર્શન ફેલ્યો નમી જાય એટલું મોટું પાપ છે. મૂળ ખોટાને જ સાચું માન્યું છે તો ધર્મ કેવી રીતે થાય? સાવ સહેલું આપણે માટે આ આલોચના કરતી વખતે. દેવ દેવીની તુષ્માનતાને શું કરીશું? આ સિદ્ધાંત. રોજ મંગળાચરણમાં પ્રાર્થના કરવા બેસે ને ઘરે આ બોલવાનું કે મંદિરમાં, મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. તો વિતરાગ વાણી ક્યાં ગોતવા જશે હવે? શ્વેતંબર કે 45 વાંચો, સ્થાનકવાથી કે 32 વાંચો, ઓલા કે 5 વાંચો, આ બધા ખોટા છે. છોડી મત દર્શન તણો આગ્રહ ત્યાં વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે? વચનામૃતમાં કહ્યું છે આગમ માર્ગ. તમારો ધર્મ કયો? સૌભાગભાઈ એક પત્રમાં લખે છે કૃપાલજીને, અમારો ધર્મ આત્મસિદ્ધિમાં બતાવ્યો છે એ છે. આ જવાબ બરોબર છે કે નહીં? કૃપાલજી જવાબ આપે ક્યારે? નવો ધર્મ થપાવો કૃપાલજી? કૃપાલજી જવાબ આપ્યો જ નહીં. પત્ર છે સૌભાગભાઈ કે હું આ જવાબ આપવા ધારું છું. અમારું પ્રતિક્રમણ કયું? ચોથનું કે પાંચમનું? મોહનલાલજી મહારાજ પૂછે છે કે અમને કોઈ પૂછે તો શું કહેવાનું? કૃપાલજી તમારે કહેવાનું કે અમે પાપનું પ્રતિક્રમણ કરીએ છીએ, ચોથનું ને પાંચમનું. એટલે સંપ્રદાય થઈ ગયો. એટલે ચોથ અને પાંચમનો આગ્રહ રાખવાળા બંને પક્ષ મિથ્યાત્વી છે. પાંચમનો છઠ ઝઘડો કરવાવાળા, આંખવાળી મૂર્તિ કે આંખ વગરની મૂર્તિ, આ બંને પક્ષ મિથ્યાત્વી છે. મોપતિ વાપરવી કે ન વાપરવી, જેને કદાગ્રહ છે ને એ બે પક્ષ મિથ્યાત્વી છે. અમે પાપનું પ્રતિક્રમણ કરીએ છીએ, ચોથનું ને પાંચમનું નહીં. અમારે સંપ્રદાયને જ ટકાવો. અમારે આત્મા તૂટી ગયો છે અને સાંધો છે. આ જવાબ આપવાનો. આ બધા બનેલા પ્રસંગ છે. એટલે શું કરવાનું આપણે? અનભ્યાસથી, અપરિચયથી અને ઉપશમથી પાછા વળવાનું. 6 પદના પત્રમાં કે મોક્ષ કેવી રીતે થાય? તો કે અનંતકાલથી જે કરતો આવ્યો છે એનો અનભ્યાસ, એટલે રિવર્સ પ્રેક્ટિસ. અનભ્યાસ, ભૂલી જવાનું જે કરતો હતો. અપરિચય, સંગનો ત્યાગ. વિતરાગ દર્શનની બધી ક્રિયા અસંગપણા માટે છે. 609મું પત્ર. અને ઉપશમ, ઉદય આવેલા કર્મને દબાવી દેવા. મુંડિયા મોક્ષ આપને તો મારી નાખીશ તને, ચેલાથી પુત્ર. પ્રેયસીનું ધડ નીચે, માથું હાથમાં છે, લોહી લોહાણ. શું કરે તો હું મોક્ષ માટે મહેનત કરું છું. જૈન સાધુ મુંડિયા એને કે ગાળ દે છે, મુંડિયા મને મોક્ષનું બતાવ, નહીં તો તારી આ દશા કરું છું. કે નક્કી કરી લે તો કે હા, કે ઉપશમ વિવેક અને સંવાદ ઉભા રહે એમને. ઉર્દુગતિ થઈ ગઈ. આ ઉપશમ વિવેક સંભાળ એટલે શું કરવાનું? સૂતી વખતે આહાર પાણીને ઉપધી, પચકું પાપ 18, મરી જાવ તો જાવ જીવા, જીવું તો આદર. આ 18 પાપ સ્થાનકની આલોચના કરી લેવાની કે જીવીશ તો કાલે ફરી વાર ઉપયોગપૂર્વક જીવન જીવીશ, નહીં તો આહાર પાણીને ઉપધી પચકું, મારે પચકાણ છે, સીધો ઉર્દુગતિમાં વયો જાય. ગોપાલ કે ક્ષમાપના બોલીને સુવે તો. અને અભિમાન નહીં, કેમ? મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ને અહંકાર ઉભરાય. આ છોડીને પ્રાર્થના કરે 18 પાપ સ્થાનક. એટલે બ્રહ્મચારી પ્રાયશ્ચિત રૂપે લખે છે કે પુણ્ય કર્યું નહીં પર ભવે, આગળ પણ નહીં થાય, આ ભવ ગત ભવ ભાવિ ભવ ત્રણે નકામાં જાય. એટલે આ ભવમાં આ બધું મળ્યું છે, હવે ક્યાંક કરી લેશે બાકીના ભવમાં તો સફળ થયો ભવ મારો હો, કૃપાળુ દેવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.